પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી એવડા હોદ્દેદાર હોય કે જો આવી રીતના અત્યારે અભદ્ર ટિપ્પણી કરી નાખે કે ધોકા ઉપાડી લેશું, આમ કરી નાખશું, તો સાહેબ આ જય માતાજી મિત્રો, બગદાણા વિવાદની અંદર પરસોત્તમભાઈ સોલંકીનું એક નિવેદન ખૂબ જ વાયરલ થાય છે કે જેમાં તેઓ એવું કહી રહ્યા હશે કે જરૂર પડશે તો અમે ધોકા પણ ઉપાડીશું। ત્યારે હાલમાં લાલા આહિર દ્વારા તેમને ખુલ્લેઆમ ચેલેન્જ આપવામાં આવી રહી છે કે તમે ધોકા ઉપાડશો તો અમે પણ બંગડીયું પહેરી નથી। ત્યારે ખરેખર બંને સમાજ આમના સામે આવે આવા નિવેદન ખરેખર કરવા ન જોઈએ। અને એ ઉપરાંત તેઓએ એવું પણ કહ્યું છે કે આવા હોદ્દેદાર મંત્રીઓ દ્વારા જો આવા સ્ટેટમેન્ટ આપવામાં આવે તો સામાન્ય પબ્લિક દ્વારા વિડીયોમાં ગમે તે બોલી શકાય છે। ત્યારે તમારું શું કહેવું છે આના વિશે કમેન્ટની અંદર જરૂરથી જણાવજો। ત્યારે પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીને આહિર સેના દ્વારા પ્રેસ નોટ જાહેર કરીને તેમને ડિબેટની અંદર બેસવામાં પણ કહ્યું છે। ત્યારે તેમના તરફથી આમનો કોઈ પણ પ્રતિસાદ આવ્યો નથી। જો તેમના તરફથી કોઈ પણ વાત જાણવા મળશે તો તમને સૌથી પહેલાં આપણી ચેનલ પર જોવા મળશે, તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો। એ ઉપરાંત ચાલો આપણે જોઈએ કે લાલાભાઈ આહિરે પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીને શું કહ્યું। કેમ કે આ વિવાદ આલે એટલે કહું છું, આ વિવાદ ન હોત ને તો કઈ વાંધો નતો। આ વિવાદમાં તમે એમ કહો કે જરૂર પડી તો ધોકાઈ ઉપાડી લેશું, એટલે મિત્રો હું તો હર્ષ સાહેબ સંઘવીને પણ કહેવા માંગુ કે પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી એવડા હોદ્દેદાર હોય કે જો આવી રીતના અત્યારે અભદ્ર ટિપ્પણી કરી નાખે કે ધોકા ઉપાડી લેશું, આમ કરી નાખશું, તો સાહેબ આ યોગ્ય વાત નથી। આ બે સમાજમાં જાતિવાદ ઉપાડવાની વાત થઈ ગઈ। અમુક લોકો ઘણા આહિર સમાજને ટાર્ગેટ કરે, એવું નથી કે ભાઈ નથી કરતા, કરે છે કે ભાઈ એ મુદ્દો મિત્રો હું કહેવા માંગુ કે ભાઈ લુખ્ખો જહીરાજ કે ભાઈ લુખ્ખો જહીરાજ છે કે તો ભાઈ મારવા વાળા કોરી પણ હતા તો એના નામ લઈને કયો લુખ્ખો એ તો એ હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીને નથી દેખાતું ભાઈ? આ તમામ 18 વર્ષને કહેવા માંગુ કે આ જાતિ વિવાદ કરીને તમારે જાવું ક્યાં? તમે એમ કહેતા હોય ભાઈ એક સમાજથી ચૂંટણી જીતાતી નથી હો, ગમે એવડો સમાજ હોય, 18 વર્ષની જરૂર પડે ચૂંટણી માટે, એક સમાજથી ચૂંટણી નથી જીતાતી ને હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી એમ કહે કે અમે ધોકા ઉપાડી લેશું, આમ કરી લેશું, તો અમારો ઇતિહાસ ખબર છે બધાને, તમામ લોકોને ખબર છે કે ભાઈ ગાયું માટે થઈ, બેનું દીકરીઓ માટે થઈ, અમે દેશ માટે થઈ અમે હથિયાર ઉપાડેલા છીએ ને હજી જરૂર પડી ને તો અમે હથિયાર ઉપાડવા રાજી છે। એટલે ખાસ મગજમાં નોંધ લેજો। એટલે ખોટા તમે છે ને ભાષણ તમારા ગમે એમ આપી દઉં માં કે કોઈની પણ લાગણી દુભાય તો તમારે બોલાય કે કેની હિસાબે અમારા ધોકા ઉપાડવા। ભાઈ તમારે ભાષણ કરવા હોય તો એવી ઘણી તમારી મેટલો એવી થઈ કે હમણાં ટૂંક સમયમાં કે ભાઈ આપણે ગીર સોમનાથ જિલ્લાનું વાસોદ ગામમાં એક દીકરી, એક કોળી સમાજની દીકરી આત્મહત્યા કરી ગઈ, બ્લેકમેલ કરી ગયો, ત્યાં કોઈ બોલ્યા નથી, ત્યાં તો ધોકા ઉપાડવાની વાત કરો, કેમ નથી કરતા ધોકા ઉપાડવાની વાત? કે ભાઈ આ જે લોકોએ એ દીકરીને બ્લેકમેલ કરી તો હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીને ત્યાં બોલવું જોઈએ, ત્યાં કેવું જોઈએ કે આ નહીં ધોકા ફાડી નાખશું। એટલે તમે રહેવા ગયો બે સમાજમાં જાતિ વિવાદ કરાવવામાં, નકર અમને ખબર જ છે 18 વર્ષમાં તમે આ વસ્તુ ખોટી થાય। ખોટા રાજકારણ તમારા રહેવા ગયો, તમે રાજકારણ ખોટા રમોની બંધ કરી ગયો, તમારા તમામ લોકોને ખબર પડી ગઈ ને 18 વર્ષને ખબર પડી ગઈ કે આ રાજકારણ ની હિસાબે લડે છે। ધોકા ઉપાડવાની વાત કરે તો અમે બંગડિયું નથી પહેર્યું ભાઈ, આ ખુલ્લેઆમ કહો, જરૂર પડી તો તમે ધોકા ઉપાડો ને, અમારા સમાજ આટલું થઈને જરૂર પડી ને તો હું મરવાય તૈયાર છું ને ધોકા ઉપાડવા તૈયાર છું। પોતપોતાના સમાજને પોતપોતાનો ગૌરવ હોય, હું એમ જ કહું છું। એટલે હું તો હર્ષદ સંઘવીને કહેવા માંગુ કે આવા નિવેદનો દેતા હોય ને એને પાર્ટીમાં જ ન રખાય।